અને અ, આપણે એક વિષય પર અભ્યાસ કરી રહેલા એ દેવની હાજરી. અને એક વિષયને આપણે સમજી રહેલા કે આપણા વ્યક્તિગત જીવનમાં જે ગોલિયાત છે એનો નાશ કઈ રીતે કરવો, એ વિષયને આપણે થોડુંક સમજવાની કોશિશ કરી રહેલા કે આપણા વ્યક્તિગત જીવનમાં જે ચિંતાઓ હોય છે, કોઈક પ્રકારનો ડર હોય છે, કે પછી આપણે ભવિષ્યનું કોઈક અનિશ્ચિતતા હોય, કે પછી કોઈકને નોકરી ના મળતી હોય, કોઈકને ફેમિલી પ્રોબ્લેમ હોય, પણ કોઈક ને કોઈક એવી બાબત અમુક વાર આપણા જીવનમાં હોય છે કે જ્યાં શેતાન એક પ્રકારનો અડ્ડો જમાવી દે છે. અને પછી શું છે, શાંતિ આપણી ખાયા કરે, આપણો આનંદ ખાયા કરે, રોજ ને રોજ આપણને એક રીતે ટોર્ચર કર્યા કરે. અને આપણે એ જોવાની જરૂર છે કે આપણી સામે જ્યાં વ્યક્તિગત એક ગોલિયાત જેવું કોઈક છે, એને કઈ રીતે આપણે એનો નાશ કરી શકીએ, કઈ રીતે એને જીવનમાં આપણે દૂર કરી શકીએ. તો એને માટે આપણે એ સમજવાની જરૂર છે કે દેવની હાજરીની આપણને જરૂર છે. આપણી અંદર જ્યાં સુધી દેવની હાજરી નથી, દેવની હાજરી જે ફૂલનેસમાં હોવી જોઈએ એ નથી, ત્યાં સુધી આપણે આપણી સામે એ જે ગોલિયાત છે એનો નાશ નથી કરી શકતા. દાઉદ એ કરી શક્યો કેમ? કારણ કે એનામાં દેવની હાજરી હતી, દેવની હાજરીથી ભરાયેલો હતો. કરાર કોષમાં દેવની હાજરી હતી, જેથી કરીને પેલું દાગોનની મૂર્તિના બે ભાગ થઈ ગયા. એ જ રીતે હું સમજાવી રહેલું કે કઈ રીતે આપણે એ પરમેશ્વરની હાજરીમાં આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ, કઈ રીતે આપણી અંદર એ પરમેશ્વરની હાજરીને આપણે રાખી શકીએ છીએ. કે બે મુદ્દા ઓલરેડી આપણે જોયેલા છે. કે પહેલો મુદ્દો હતો વચનો જાણવા. એક મિટિંગમાં હમણાં હું ગયેલો હતો, તો ત્યાંના આગેવાને અમને કીધું કે રોજના 5 કલાક બાઇબલ વાંચો, 2 કલાક સવારે, બપોરે 1 કલાક ને સાંજે 2 કલાક. બરાબર છે. સો આ એક સારી સલાહ છે, જેને જેટલો સમય મળે પણ પૂરેપૂરો સમય, એમ કે ભાઈ તમે જેટલું વચન વાંચશો એટલું તમે દેવની હાજરીથી ભરાશો, જેટલા વચનના મર્મો તમે સમજશો એટલી દેવની હાજરીથી ભરાશો. દાઉદ જે છે 5 પથ્થર લઈને ગયેલો. પથ્થર એ શું બતાવે છે? પથ્થર બતાવે છે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર, ઈસુ ખ્રિસ્ત પોતે દેવનું વચન. અને દરેક કલમ એક કાંકરો છે, એક વચન છે, અને એમાંની એક કલમ જ્યારે કોઈક ગોલિયાત પર પડે છે એનો નાશ થાય છે. કે સો વચનોને જાણવા એ બહુ જરૂરી છે. ત્યાં સુધી આપણે વચનોનો મર્મ નથી સમજતા, ત્યાં સુધી આપણે દેવની હાજરીથી ભરાતા નથી. યાદ રાખો, વચનોને ઊંડાણપૂર્વક સમજવા જરૂરી છે. બીજી બાબત જે મેં તમને કીધેલી, કરાર. દાઉદ કેમ વિજય પ્રાપ્ત કરી શક્યો? એનું કારણ એ હતું કે એને ખબર હતી પ્રભુએ મારી સાથે કરાર કરેલો છે. તમારે પ્રભુ સાથે પણ કરારમાં વ્યવસ્થિત રહેવાની જરૂર છે, અને તમારી આજુબાજુના લોકો સાથે પણ. મારી જવાબદારી એ છે કે હું પ્રભુ સાથે પણ કરારમાં રહું અને મારી વાઈફ સાથે પણ કરારમાં રહું. બરાબર છે. કોઈની પણ જવાબદારી છે પ્રભુ સાથે કરારમાં રહેવું, એના પરિવાર સાથે કરારમાં રહેવું, અને એની સાથે એના ચર્ચના મેમ્બર્સ સાથે કરારમાં રહેવું. સો દાઉદ જે છે એને ખબર હતી કે પ્રભુએ અમારી ઇઝરાયલ પ્રજા સાથે કરાર કરેલો છે. અમે સુન્નતી લોકો છીએ, અને પેલો પલિશ્તી તો બે સુન્નતી છે. પ્રભુ કોઈ પણ સંજોગોમાં એનો સાથ આપવાના નથી, નથી ને નથી. આ વિશ્વાસનો આધાર એ સમયે કરાર. તમને પણ એ ખબર હોવી જરૂરી છે કે ઈસુના લોહીમાં આપણી સાથે કરાર થયેલો છે. પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળવાનો કરાર આપણી સાથે કરેલો છે. પ્રભુએ આપણી મદદ કરવાનો કરાર આપણી સાથે કરેલો છે. પ્રભુએ પોતાનું સ્વર્ગ ખુલ્લું કરી દેવાનો કરાર આપણી સાથે કરેલો છે. આ બધા કરારમાં પ્રભુ છે જ. તો પ્રભુ તમારી મદદ કર્યા વગર નહીં રહે. અને માટે તમારી ને મારી અંદર એક કરાર વિશેની સમજદારી હોવી જરૂરી છે.
અને જ્યારે તમે આ સમજદારીમાં મજબૂત થાવ છો, ખબર છે, ત્યારે તમે એક ગોલિયાતને મારી શકો છો. પછી કોઈ પણ બાબત હશે, ખબર છે, સમજો કે ભાઈ અ, તમારું બાળક છે પ્રભુમાં નથી, તમે પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ તમે આને સારું લોહી વેવડાવેલું છે, તમે મારી સાથે કરારમાં છો, મારા દીકરા સાથે પણ તમે કરારમાં આવો, મારી દીકરી સાથે પણ તમે કરારમાં આવો. કરારને લઈને પ્રભુ વિનંતી કરું છું, આ કરારને લઈને હું તમારી મદદ માંગુ છું. તો જયારે તમે આ રીતે પ્રભુમાં પાસે જાઓ છો, તો આ કરારને પ્રભુ માન આપે છે. યાદ રાખો, પ્રભુ કરારને માન આપનાર પરમેશ્વર છે. પ્રભુ કરારને માન આપનાર પરમેશ્વર છે. હમણાં એક જગ્યાએ એક મિટિંગમાં વાત ચાલી રહેલી કે ભાઈ એક વ્યક્તિ હતો, હોસ્પિટલમાં પડેલો હતો, અને ત્યાં એક સેવક એને મળવા ગયા. હવે આઈસીયુમાં હતો, અને સેવક પાસે સાજાપણાનું કૃપાદાન નહોતું. સેવક પાસે સાજાપણાનું કૃપાદાન નહોતું. એ સેવક કે યાર હું તો અમુક વાર લોકો માટે પ્રાર્થના કરું છું, લોકો મરી જાય છે, એટલે મારે પ્રાર્થના તો કરવી જ નહીં. તો પેલા સેવકે વિચાર કરતા હતા કે આ વ્યક્તિ આઈસીયુમાં છે, બીમાર છે, હું કરું, મારી પાસે સાજાપણાનું કૃપાદાન નથી પાછું. તો એ એ સેવકે આઈસીયુ ની બહાર રહીને પ્રાર્થના કરી, પ્રભુ હમણાં જે વ્યક્તિ આઈસીયુ ની અંદર છે એ તમને વફાદાર છે, એ કરારનો માણસ છે, એ વ્યક્તિ એવો છે કે પોતાના ઓફરિંગ આપવામાં, મદદ કરવામાં, ચર્ચના લોકો સાથે પ્રમાણિકતામાં હંમેશા સાચો રહ્યો છે, એણે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. પ્રભુ તમે જે છો એ કરારને ધ્યાનમાં રાખનાર પરમેશ્વર છો. તમે અમારી સાથે કરાર બાંધેલો છે. સો પ્રભુ આ વ્યક્તિને તું ખાસ આ સમયે સાજો કર, કારણ કે આ વ્યક્તિ કરારમાં બરાબર ચાલ્યો છે. સેવકે બહાર આવી રીતે પ્રાર્થના કરી કે પ્રભુ તું આ વ્યક્તિને સાજો કર, કારણ કે એ કરારમાં બરાબર ચાલ્યો છે. અને થોડાક જ સમયમાં ડોક્ટરે બહાર આવીને કીધું કે ભાઈ આ વ્યક્તિ હવે આઉટ ઓફ ડેન્જર છે. તો હું તમને શું પોઈન્ટ સમજાવવા માંગુ છું, આપણે કરારમાં જો ચાલીશું અને કરારને જો યાદ રાખીશું, તો આપણી સામે જે ગોલિયાત છે એને આપણે પાડી દઈશું. એટલે જ દાઉદ કે છે, બે સુન્નતિ ફલિસ્તી કઈ રીતે આપણી સામે જીતી શકે. કે સો જસ્ટ મેં તમને આ કરારનો પોઈન્ટ સમજાવ્યો. બીજી બાબત, કઈ રીતે પરમેશ્વરની હાજરી આપણી અંદર આપણે લઈને ચાલી શકીએ છીએ, તો એ છે પ્રાર્થના અને ઉપવાસ. પ્રાર્થના અને ઉપવાસ, બરાબર છે. એક જગ્યાએ વચનમાં લખેલું છે કે પ્રાર્થના અને ઉપવાસ વગર એ જાતની પડતી નથી, બરાબર છે. અને ત્યાં કોઈ દુષ્ટાત્માની વાત નથી થઈ રહી, બરાબર છે. જ્યાં આ વાત લખેલી છે, બરાબર છે, ત્યાં કોઈ દુષ્ટાત્મા સંબંધી કોઈ વાતચીત નથી થઈ રહી, બરાબર છે. આવો આપણે કાઢીએ માથીની લખેલી સુવાર્તા 17મો અધ્યાય, માથી 17 એના 20મો અધ્યાય, માથીની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 20મી કલમ, સોરી. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે, બરાબર છે, તમે તેઓને કાઢી શક્યા નહીં. રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો પણ તમે પહાડને કહેશો કે તું અહીંથી ખસી જા તો ખસી જશે, તમારે લીધે અશક્ય થશે નહીં. ઓકે, સો પછી લખ્યું છે પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. કે એટલે અહીંયા દુષ્ટાત્માની વાત તો છે જ, પણ બીજો અવિશ્વાસનો પણ એક પ્રશ્ન છે. ઘણી વખત અવિશ્વાસ પણ પ્રાર્થના અને ઉપવાસ વગર નીકળતા નથી. યાદ રાખજો મારી વાત. શું કહેવા માંગુ છું તમને, તમારે જો ગોલિયાતને મારવો છે, તમારી પાસે વિશ્વાસ હોવો જોઈએ. દાઉદ પાસે શું હતો? વિશ્વાસ. પ્રાર્થના અને ઉપવાસ બહુ જરૂરી છે. ઘણી બધી વખત પ્રાર્થના અને ઉપવાસ વગર અવિશ્વાસની જાત નીકળતી નથી. ઘણી બધી વખત આપણી અંદર એક અવિશ્વાસ આવી જાય છે. કોઈ પણ પ્રશ્ન યાદ રાખો, તમારા જીવનમાં કેટલો મોટો થશે એનો આધાર તમારો અવિશ્વાસ છે.
ઘણી બધી વખત પ્રશ્ન એટલો મોટો નહીં હોતો, પણ આપણી અંદર એ પ્રશ્ન, એ સમસ્યા બહુ જ મોટી થઈ જાય છે. એનું કારણ એ છે કે આપણો અવિશ્વાસ બહુ મોટો છે. અવિશ્વાસને કારણે પ્રશ્નો અને સમસ્યા બહુ વધી જાય, ખબર છે. અને માટે જ્યારે તમે પ્રાર્થના અને ઉપવાસ કરશો તો યાદ રાખજો, તમે તમારા હૃદયમાં એક એવી પરિસ્થિતિ બનાવી દેશો, બરાબર, કે જેને કારણે તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ નહીં રહે. પ્રાર્થના અને ઉપવાસ બહુ જરૂરી છે. સતત પ્રાર્થના અને ઉપવાસમાં રહો. જ્યારે તમે પ્રાર્થના અને ઉપવાસમાં રહેશો, તમને એક વિશેષ દૈવીય બળ મળશે. બરાબર. બીજી વાત જે હું તમને સમજાવવા માંગુ છું, બહુ સિમ્પલ વાત છે પણ બહુ જ ઊંડી વાત છે. હું તમને વારંવાર કહું છું કે જ્યારે એસ્તરે ઉપવાસ કર્યો, ઉપવાસ 3 દિવસના ઉપવાસ પછી એને અડધું રાજ્ય મળી શકે એટલી કૃપા એની પર થઈ. 3 દિવસના ઉપવાસ પછી બરાબર છે, આપણે જોઈએ છે જે ફાંસી કોને માટે તૈયાર કરવામાં આવેલી, હામાન માટે, એની પર મોર્દખાઈને ચડાવી દેવામાં, સોરી, મોર્દખાઈ માટે હામાનને ચડાવી દેવામાં, બરાબર છે. 3 દિવસના ઉપવાસ પછી આ પરિણામો આવે. સો આપણે પ્રાર્થના અને ઉપવાસને લાઇટલી લઈએ છીએ, લાઇટલી ના લો. પ્રાર્થના વિશે, બરાબર છે, હિઝકિયા રાજા માટે કહેવામાં આવ્યું, બરાબર છે, એ કહેવામાં આવ્યું કે ભાઈ એ મૃત્યુ પામશે. ફરમાન આવી ગયું અને શું થયું, એણે પ્રાર્થના કરી. અને હજુ તો પ્રબોધક પોતાના ઘરે જતો પહેલા પ્રભુ પાછળ જઈને કે મેં 15 વર્ષ ઉમેરી આપ્યા છે, મેં 15 વર્ષ ઉમેરી આપ્યા છે. પ્રાર્થના દ્વારા આપણે સમજીએ ને કલ્પીએ એ કરતા પ્રભુ પ્રાર્થના દ્વારા વધારે પરિણામો આપી શકે છે. પ્રભુને એવા લોકો જોઈએ છે કે જે પ્રાર્થનાઓ કરે. ભાઈ પ્રાર્થના કરો, ભૂલવાશો નહીં, ભોલવ્યા વગર પ્રાર્થના કરો. પ્રભુ આપણને, જુઓ, યુદ્ધ પહેલા ઘૂંટણો પર જીતાય છે, યાદ રાખો. દ્રશ્યમાન જગતમાં તમે યુદ્ધ જીતો એ પહેલા તમે ઘૂંટણો પર યુદ્ધ જીતો. આપણે જોઈએ છે દાનિયેલ દિવસમાં 3 વખત પ્રાર્થના કરતા, દાઉદ 7 વખત પ્રાર્થના કરતા, અને ત્યારે એ લોકોની અંદર એ દેવની હાજરી. અને જોઈએ છે ભાઈ, દાનિયેલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો, અને શું થયું ભાઈ, સિંહોના બિલમાં ગયો, ભાઈ એક સિંહે મોઢું ના ખોલ્યું. કેમ? ભાઈ એની અંદર જે દેવની હાજરી હતી, જે દેવની શાંતિ હતી, એ દેવની હાજરી એ સિંહોના બિલમાં લઈને ગયો, અને જે વાતાવરણને જે કંટ્રોલ એની અંદર હતો, ત્યાં પણ પરિસ્થિતિમાં એ જ કંટ્રોલ રહ્યો. તમે તમારી ઓફિસે જાઓ, દેવની હાજરી લઈને જાઓ. તમે તમારી સોસાયટીમાં જાઓ, દેવની હાજરી લઈને જાઓ. તમે તમારા કામ કરવાના સ્થળે જાઓ, દેવની હાજરી લઈને જાઓ. સમજો, આ જરૂરી છે. દાનિયેલની અંદર જે દેવની હાજરી હતી, દાનિયેલ જે રૂમમાં રહીને પ્રાર્થના કરતો, તે રૂમમાં જે દેવની હાજરી હતી, એ જ દેવની હાજરી લઈને એ સિંહોના બિલમાં ગયો. કોઈ સિંહે ચૂં ચા ના કરી. સમજો, શૈતાનને બીક તમારી અંદર જે દેવની હાજરી છે, સમજો, એની લાગે છે. કે તો ત્રીજો પોઈન્ટ, ભાઈ પ્રાર્થના અને ઉપવાસમાં સમય વિતાવવો એ બહુ જરૂરી છે. એને લાઇટલી ના લો. ભાઈ મહિનામાં પ્રાર્થના અને ઉપવાસના કાર્યક્રમો રાખો. ઈસુએ તો શરૂઆતમાં જ 40 દિવસ પ્રાર્થના ઉપવાસ કરી નાખ્યા, એટલે તૈયાર જ થઈ ગયા ઈસુ તો. પછી 3 વર્ષ બરાબર બેટિંગ કરી, બસ પછી ખાવાનું લોકોને ઘરે જઈને સેવા કરી, બરાબર. પણ પહેલા જોઈએ તો એ તો માછલીનો નાસ્તો અને આ ને તે ને બધું, બરાબર છે. પણ 40 દિવસ ઉપવાસ કરીને ઈસુ આત્મામાં તૈયાર થઈ. ભાઈ ગોલિયાત સામે લડવું છે, આ યુદ્ધ આત્મામાં થાય છે, આ યુદ્ધ આત્મામાં થાય છે. ઓકે, સો પ્રાર્થનાનો ઉપવાસ જરૂરી છે. પછી ચોથો પોઈન્ટ જે હું તમને સમજાવવા માંગુ છું, ભાઈ શેની જરૂર છે આપણને? સો વિશ્વાસ. સમજો, વિશ્વાસ એક કોમન પોઈન્ટ છે, પણ દરેકમાં આવે છે. ભાઈ જો આપણી અંદર ગોલિયાતની સામે વિજય થવાનો વિશ્વાસ નથી, આપણે કશું શરૂ જ નથી કરી શકતા. આપણે જોઈએ છે શરૂઆતમાં આ જે દાઉદ હતો એ વિશ્વાસથી આગળ વધે છે. વિશ્વાસ શું છે?
વિશ્વાસ એક હૃદયની ખાતરીબદ્ધ પરિસ્થિતિ છે. વિશ્વાસ તમે કંઈક શરૂ કરો એ પહેલા તમારી અંદર હોય છે. પિતરે ઈસુને કીધું, જો તું ઈસુ હોય તો મને કે આ શું આ પાણી પર હું ચાલીને તારી પાસે. અને ઈસુ કીધું કે આવ. સમજો, અને પિત્તર પાણી પર ચાલ્યો તો પગ બહાર મૂકતા પહેલા એની અંદર પ્રભુએ એક વિશ્વાસનું બીજ મૂક્યું. આપણી અંદર ગોલિયાતને મારવા માટે એક વિશ્વાસ હોવો જરૂરી છે, અને આ વિશ્વાસ પ્રાર્થના દરમિયાન આવશે. તમે જેમ જેમ પ્રાર્થના અને ઉપવાસ કરતા જશો, તમારી અંદરથી અવિશ્વાસ નીકળતો જશે, અને પછી વિશ્વાસ જ બાકી રહેશે. જો તમારા બધાની અંદર વિશ્વાસ છે જ, ધ્યાનથી સમજો, તમારા બધાની અંદર વિશ્વાસ છે જ, પણ સાથે સાથે અવિશ્વાસ પણ છે. અને જ્યારે તમે પ્રાર્થના અને ઉપવાસ કરશો તો એ અવિશ્વાસ નીકળશે, અને પછી તમે એ વિશ્વાસની સાથે લડી શકશો. કે શું તમે જે પણ કામ કરો છો, બરાબર છે, કરતા જે પણ કામ કરો છો એ કરતા રહો. નાની નાની બાબતોમાં, બરાબર, પ્રભુને વિશ્વાસુ પણ રહો. નાની નાની બાબતોમાં પ્રભુને વિશ્વાસુ રહો. પ્રભુ શું છે, આપણા લોકો કેવું માને છે કે ભાઈ પ્રભુ જ્યારે તમે દેવના કામ કરો છો ત્યારે તમને તૈયાર કરે છે. ના, એવું નથી. ઈસુ 33 વર્ષ જીવ્યા, એમાંથી 30 વર્ષ સુધી એમણે સેવાની શરૂઆત નથી કરી, અને કદાચ 20 વર્ષના થઈ ગયા છે પછી સુથારના દીકરા હતા, તો કેટલું બધું એમણે સુથારી કામ પણ કર્યું હશે. એ જ્યારે સુથારી કામ કરતા હતા ત્યારે પણ પ્રભુ એમને તૈયાર કરી રહેલા. જ્યારે એ સુથારી કામ કરી રહેલા ત્યારે દેવ એમને તૈયાર કરી રહેલા. યાદ રાખો, એમણે 3.5 વર્ષ સેવા કરી, પણ સુથારી કામ તો 3 વર્ષ કરતા વધારે જ કર્યું હશે. સાચી વસ્તુ કહું, ખ્યાલ આવે છે કે એમણે સેવા 3.5 વર્ષ કરી, પણ એમણે સુથારી કામ તો 5-10 વર્ષ કર્યું હશે. તો જ્યારે એ સુથારી કામ કરી રહેલા ત્યારે પ્રભુ એમને, દેવ એમને હજુ તૈયાર કરી રહેલા. એટલે તમે તમારા ઘરના કામ કરતા હોય, કચરો કરતા હોય, પોતું કરતા હોય, વિદ્યાર્થી ભણતો હોય, સામાન્ય ઘરના કામો થતા હોય, રેગ્યુલર રૂટીન થતું હોય, એમાં ચોરી ના કરો. કેમ? કારણ કે એમાં પ્રભુ તમને તૈયાર કરશે. પ્રભુ તમને એ કામો કરતા કરતા પણ તૈયાર કરશે. તમારું કામ છે વાસણ ગોઠવવાનું, ગોઠવો, પ્રભુ તમને તૈયાર કરશે. તમારું કામ છે બાગમાં પાણી પાવવાનું, પાણી પાવ, પ્રભુ તમને સમય તૈયાર કરશે. બરાબર છે. શું બહુ જરૂરી છે કે ભાઈ આપણે તૈયાર થતા રહીએ, અને આપણી અંદર એક વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ હું જે પણ કંઈ કરી રહ્યો છું, પ્રામાણિકતાથી કરી રહ્યો છું, તો ભાઈ પ્રભુ મને તૈયાર કરશે. પ્રભુ મને તૈયાર કરી રહ્યા છે. જો દાઉદ જે છે ને, એ બહુ વિશ્વાસુ વ્યક્તિ હતો. વિશ્વાસ હોવો ને વિશ્વાસુ હોવું બંને અલગ બાબત છે, પણ અહીંયા એક જ પોઈન્ટમાં લઉં છું. જે દાઉદ હતો એ બહુ વિશ્વાસુ વ્યક્તિ હતો. અને કઈ રીતે કહું છું? એ રીતે કહું છું કે જે દાઉદ હતો એની પાસે થોડા ઘણા જ ઘેટા હતા. થોડા ઘણા જ ઘેટા હતા. જ્યારે એના ભાઈ ને એ જે દાઉદનો જે ભાઈ હતો એમને ટિફિન આપવા દાઉદના પિતાએ એમને યુદ્ધ ભૂમિ પર મોકલેલા, દાઉદ અને એના 3 ભાઈઓ આ શાઉલની નીચે લડી રહેલા. બરાબર છે, શાઉલની સાથે રહીને લડી રહેલા. એ 3 જણને એ ટિફિન આપવા માટે આવેલો. તો હવે થયું શું કે જ્યારે એનો ભાઈ એને જુએ છે તો ભાઈ આ તો દાઉદ આવ્યો છે, તો જે દાઉદ છે, બરાબર છે, એને એનો ભાઈ કહે છે કે પેલા થોડા ઘણા ઘેટા અને પેલા તારા થોડા ઘણા જે તારા જનાવર છે એ તું કોની પાસે મૂકીને આવ્યો છે? એ તું કોની પાસે મૂકીને આવ્યો છે? તો એની પાસે સાચવવા માટે કઈ 200-500 જનાવર નહોતા, બહુ થોડા જનાવર જ હતા. પણ બાઇબલ એવું કહે છે કે એ થોડા જનાવર ને સાચવવા માટે પણ એણે સિંહ ને રીંછની સામે શું કરેલું? લડવાની હિંમત કરી. સિંહ અને રીંછ જે છે એમની સામે લડવાની હિંમત, અને
કેટલા જનાવરો માટે? થોડાક જ જનાવરો માટે. કદાચ એની પાસે 5-10 જ જનાવર હોય, પણ એમાંથી પણ જો એક જનાવર એ સિંહ કે રીંછ લઈ જઈ રહેલું, તો એ દાઉદે એ થોડા જનાવરને બચાવવા માટે પણ, એ એક જનાવરને બચાવવા માટે પણ એને પોતાનો જીવ લગાડી દીધો. કે ઓફકોર્સ દાઉદના જે પિતા હતા એમને 5-10 જનાવર કરતા દાઉદના જીવની કિંમત જ વધારે હતી. પણ દાઉદ એટલો વિશ્વાસુ હતો કે ભાઈ મને 10 ઘેટા ચરાવવા આપ્યા છે, મને 5 ઘેટા ચરાવવા આપ્યા છે, તો એ 5માંથી હું એક ઓછું નહીં થવાનું. બરાબર છે. શું હું તમને જે પોઈન્ટ સમજાવવા માંગુ છું કે આવા આપણે વિશ્વાસુ હોવા જરૂરી છે આપણા રોજબરોજના કામમાં. તમને કામ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે રોજ ગાડી સાફ કરવાની છે, તો સારામાં સારી રીતે કરવાની છે. હવે ગાડી સાફ કરવું એમાં હું દેવનું કામ? ના, એવું નથી. એ છે કોઈ પણ કામ હોય જે તમને સોંપવામાં આવ્યું છે એ દેવનું કામ છે. એવા વિશ્વાસુ બનીને જ્યારે તમે કરો છો, બરાબર છે, પ્રભુ તમને એક ગોલિયાતને મારવા માટે ત્યારે તૈયાર કરે છે. આપણને ખબર નથી, પણ ત્યારે કઈ દાઉદને ખબર નહોતી કે એણે એક સમય જઈને ગોલિયાતને મારવાનો છે. પણ જ્યારે એ ઘેટા ચરાવી રહેલો, ત્યારે પણ પ્રભુ એ ગોલિયાતને મારવા માટે એને તૈયાર કરી રહ્યા. અને માટે હું તમને કહું છું, તમારા ઘરના નાના મોટા સવારે ઉઠીને જો તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ ચાદર, ઓશિકા અને બ્લેન્કેટ તમારે વાળવાના છે, તો એ એક કામ પણ વ્યવસ્થિત કરો. એટલે તમે રેગ્યુલરલી કરતા જશો, ધીરે ધીરે પ્રભુ તમને કામમાં તૈયાર કરી દેશે. અને એમાંથી પ્રભુ તમને ગોલિયાતને મારવા માટેનો પણ એક સ્વભાવ તમારી અંદર વિકસાવશે. બરાબર છે. એક કન્સિસ્ટન્ટ, એક ડિસિપ્લિનનો સ્વભાવ. અને માટે દાઉદમાં વિશ્વાસ પણ હતો ગોલિયાતને મારવાનો, અને દાઉદ પોતાના કામમાં પણ બહુ વિશ્વાસુ હતો. અને આ બંનેને કારણે આપણે જોઈએ છે શું કે દાઉદ ગોલિયાતને મારવામાં સફળ થાય છે. ઓકે, તો ચોથો પોઈન્ટ જે હું તમને કહેવા માંગુ છું એ છે વિશ્વાસ. બરાબર છે. અને 5મો અને છેલ્લો પોઈન્ટ જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એ છે પવિત્રતા. બરાબર. વિશ્વાસમાં એક વાત કહેવાની રહી ગઈ, તમને હું ભૂલી ગયો, સોરી. હું ફરી વિશ્વાસના પોઈન્ટ પર આવું છું કે જ્યારે તમે ગોલિયાતને મારવા જાઓ, બરાબર, જ્યારે તમે પ્રાર્થના કરો છો, પ્રભુ તમારા હૃદયમાં વિશ્વાસને મૂકે છે, વિશ્વાસના શબ્દો મૂકે છે. અને આ વિશ્વાસના શબ્દો તમારે બોલવા જરૂરી છે. ધ્યાનથી સમજજો કે જ્યારે તમે પ્રાર્થના કરો છો તો એ દરમિયાન તમારા હૃદયમાં વિશ્વાસ, અને એ વિશ્વાસના શબ્દો, પ્રભુએ જો તમારી સાથે કોઈ વિશ્વાસની વાત કરી છે, તો પછી તમારે એ વિશ્વાસના શબ્દો બોલવા જરૂરી છે. હવે હું તમને સમજાવું કઈ રીતે. જ્યારે દાઉદ ફલિસ્તીઓને મારવા જાય છે, કે પછી દાઉદ ગોલિયાતને મારવા જાય છે, તો દાઉદ તો એના ભાઈઓ પાસે ગયો. દાઉદ એના ભાઈઓ પાસે ગયો અને ત્યાં એને ખબર પડી કે ભાઈ આ રીતે પેલો ફલિસ્તી કંઈક કહી રહ્યો છે. હવે ત્યાં કઈ 10 માણસો ભેગા નહીં થયા, 1000 માણસો નહીં, બહુ મોટી આખી આર્મી ભેગી થઈ છે. 5000, 10,000 લોકો હશે. અને શાઉલ જે રાજા છે એ તો ખબર નહીં ક્યાં બેઠેલો. પણ આ દાઉદે ત્યાં આવીને વાત શું કરી ખબર છે બધાને? અરે પેલા ફલિસ્તીન તો હું માર દઉં કે, અરે પેલો ફલિસ્તી હું આપણને કરવાનો કે, અરે પ્રભુએ આપણી સાથે કરાર કરેલો છે, એ જીતે જ ના. આ એના વિશ્વાસના શબ્દો હતા. આ શબ્દો એને કોને, આ શબ્દો દાઉદે કોને કીધા? એની આજુબાજુના લોકોને. ધ્યાનથી સમજો, આ શબ્દો દાઉદે કોને કીધા? એની આજુબાજુના લોકોને કીધા. શાઉલને નથી કીધા, દાઉદે એની આજુબાજુના લોકોને કીધા. અને આને એમની આજુબાજુના લોકોને લાગ્યું, હારું આ કોણ આવ્યું? આટલી જબરજસ્ત વાતો કરે છે, કામ કરીએ, આપણે રાજાને જઈને કહીએ. ચલો આપણે રાજા શાઉલને જઈને કહીએ કે સાહેબ સાહેબ, અમને કોઈક એવો વ્યક્તિ મળ્યો છે કે જે આવી વાતો કરે છે. એટલે દાઉદ જે વિશ્વાસના શબ્દો બોલ્યો, એ વિશ્વાસના શબ્દોએ
એને માટે જગ્યા કરી. તમને ખબર પડે છે, એ વિશ્વાસના શબ્દોએ એ 10,000 15,000 માણસોની જે સેના હતી એમાંથી દાઉદ માટે જગ્યા કરી કે ભાઈ આ દાઉદને શાઉલ પાસે જવા મળે. જ્યાં સુધી શાઉલ રજા ના આપે ત્યાં સુધી એ ગોલિયાત સામે લડવા જઈ નતો શકતો, પણ એના વિશ્વાસના શબ્દોને કારણે એ સીધો શાઉલ રાજા પાસે પહોંચી ગયો. તમારે પણ પ્રભુ તમારી અંદર જે વિશ્વાસના શબ્દો મૂકે એ તમારે બોલવા જરૂર છે. તમે બીમાર છો, પણ પ્રભુએ તમારી અંદર એક વિશ્વાસનો શબ્દ મૂક્યો છે કે હું તને સાજો કરીશ. તો કોઈક આવે તો તમારે કહેવાનું છે હું સાજો થવાનો છું. હા, હું હમણાં અહીંયા છું પણ હું સાજો થવાનો છું. બરાબર છે. પ્રભુએ તમને કીધું છે કે ભાઈ 12:16 થી તું સાજો થયેલો છે. તમારે કહેવાનું છે બધાને, જ્યારે પણ કોઈક આવે કે પ્રભુએ એના 16 થી મને સાજો કર્યો છે. ભાઈ તમે મળવા આવ્યા છો, પ્રેઝ ધ લોર્ડ, પણ હું તમને કહેવા માંગુ છું કે પ્રભુએ એના 16 થી મને સાજો કરેલો છે. તમે જ્યારે વિશ્વાસના શબ્દો બોલો છો, દુષ્ટ આત્માઓ અને જે પરિસ્થિતિનું દબાણ છે એ બધું તૂટવા માંડે છે. તમારે માટે જગ્યા થવા માંડે છે. તમારે માટે છુટકારા માટેનો માર્ગ આવવા માંડે છે. મેં તમને કીધું કે દાઉદ લડવા માટે તૈયાર હતો, પણ એમ કે એ ગોલિયાત સામે લડવા જઈ ના શકે જ્યાં સુધી રાજા પરમિશન ના આપે ત્યાં સુધી. અને જેવા એણે વિશ્વાસના શબ્દો બોલ્યા, એ વિશ્વાસના શબ્દો એટલા અલગ હતા કે બધા લોકો જેટલાએ પણ સાંભળ્યું એ બધા લોકો એમને સીધા દાઉદ પાસે શાઉલ પાસે લઈ ગયા. ઓકે, વિશ્વાસના શબ્દો તમારે સારું એક માર્ગ તૈયાર કરે છે. અને માટે મેં તમને કીધું કે વિશ્વાસ જરૂરી છે. બરાબર છે. તમે વિશ્વાસના શબ્દોને પરિસ્થિતિ પર કબૂલો. બરાબર છે. તમને નોકરી નથી મળી રહી, પણ પ્રભુએ તમને કીધું છે કે ભાઈ હું તને નોકરી આપીશ, હું તને ગવર્મેન્ટ નોકરી આપીશ. તો પછી તમારે બોલવાનું છે એ પરિસ્થિતિ, હું તને કહું છું કે ભાઈ પ્રભુ મને ગવર્મેન્ટ જોબ આપવાના છે. આ વચનને હું આ પરિસ્થિતિ પર કબૂલું છું. હવે છે એ રીતે આપણે વિશ્વાસના શબ્દો જે છે એ તમારા માટે એક માર્ગ તૈયાર કરશે. તમે કંઈ બોલશો નહીં તો નહીં ચાલે. બાઇબલ કહે છે તમે જો એ પહાડને કહેશો, પહાડને કહેવું પડશે. બાઇબલ કહે છે ને, જો તમે આ પહાડને કહેશો કે ઉખેડાઈ જા અને સમુદ્રમાં નંખા, બરાબર છે, એ પહાડને કહેવું પડશે. વિશ્વાસમાં કહેવાનો એક સિદ્ધાંત કામ કરે છે. વિશ્વાસમાં બોલવાનો એક સિદ્ધાંત કામ કરે છે. અને માટે હું તમને કહું છું, તમારે તમારા ગોલિયાતને કહેવું પડશે. એ ચિંતારૂપી ગોલિયાત હું તને કહું છું કે તારો નાશ થઈ ચૂક્યો છે. બરાબર છે. એ બેકારી રૂપી ગોલિયાત હું તને કહું છું કે તારો નાશ થઈ ચૂક્યો છે. એ લગ્ન જીવનના શત્રુ હું તને કહું છું કે તારો નાશ થઈ ચૂક્યો છે. ત્યારે તમે વિશ્વાસના શબ્દો બોલો છો, પરિસ્થિતિ બદલાય છે. ઓકે, સો આ ચોથો પોઈન્ટ હું પૂરો કરું છું. ને 5મો પોઈન્ટ છે પવિત્રતા. સમજો, પવિત્રતા એક ગુણ નથી, પવિત્રતા પોતાનામાં એક હથિયાર છે. યાદ રાખો, પવિત્રતા તમારું એક હથિયાર છે. અંકુર નરુલા પણ આ સ્ટેટમેન્ટ આપે છે કે પવિત્રતા જે છે એ એક હથિયાર છે. એમના પરથી જ આ સ્ટેટમેન્ટ લીધું છે કે ભાઈ આપણામાં જો પવિત્રતા છે તો પછી આપણી પ્રાર્થનાઓ કામ કરે છે. યાદ રાખજો. કારણ કે જો આપણામાં પવિત્રતા નથી, આપણામાં દેખીતા પાપો છે, આપણામાં દેખીતા સમાધાનો છે, આપણને ખબર જ છે આપણે આદતની જેમ પાપ કર્યા જ કરે છે અને આજ્ઞા પાલનમાં માનતા જ નથી, તો બાઇબલ કહે છે કે એવા વ્યક્તિની પ્રાર્થના પણ કંટાળારૂપ છે. અને માટે હું તમને કહેવા માંગુ છું કે તમારી સામે જો ગોલિયાત છે તો પછી તમારી પાસે તમારું હથિયાર પવિત્રતા હોવી જોઈએ. પવિત્રતાને કારણે શું થાય છે? ભાઈ શૈતાન ટકી શકતો નથી. પવિત્રતાની શૈતાનને બીક લાગે છે. બરાબર છે. ઈસુએ એક જગ્યાએ જઈને શું કર્યું? એક જગ્યાએ જઈને એક પ્રદેશમાં એમણે પગ મૂક્યો. બરાબર છે. એક પ્રદેશમાં એમણે પગ મૂક્યો અને જેવો પગ મૂક્યો
એવા જ દુષ્ટ આત્માઓ, એક દુષ્ટ આત્મા આવવા માંડ્યો, ભાઈ ઓ ઈસુ, સમય પહેલા તું અમને દુઃખ પહોંચાડવાને માટે કેમ આવી ગયો છે? સો પવિત્રતાની એક પ્રેઝન્સ હોય છે. ઈસુ જે હતા એ હોડીમાં હતા અને પિત્તર ને બધા માછલી પકડી રહેલા, અને પિત્તરને કીધું જાળ નાખો, જાળ નાખી અને એટલા બધા માછલા જ્યારે પકડાયા ત્યારે આપણે જોઈએ છે કે પિત્તર ઈસુના પગ પર પડી ગયો અને એને કીધું કે ઓ પ્રભુ, મારાથી તું દૂર જા, કેમ કે હું તો પાપી માણસ છું, એક પાપી વ્યક્તિ છું. એને ઈસુની પવિત્રતાની પ્રેઝન્સમાં એ ખબર પડી ગઈ કે આઈ એમ સિનર. અને માટે હું તમને એક પોઈન્ટ હમણાં સમજાવી રહ્યો છું કે પવિત્રતા વગર, ખબર છે, આપણે આ યુદ્ધ જે છે એ જીતી શકતા નથી. ઘણીવાર ઘણા બધા લોકો કેવા છે, પુષ્કળ પ્રાર્થનાઓ કરે છે, પણ જો આપણી પાસે ડાપણ નથી તો પછી કામ નહીં થાય. પ્રાર્થના તમે કરો છો, પ્રેઝ ધ લોર્ડ, સારી વાત છે, પણ એની સાથે સાથે પરિસ્થિતિ અનુસાર ડાપણ આપણે વાપરવું પડશે. તમે પ્રાર્થના કરો છો, પણ તમારી પ્રાર્થનાઓ, મારી પ્રાર્થનાઓ વચન આધારિત એક ઢાંચામાં હોવી જરૂરી છે. ખબર છે, એક પાસ્ટર હતા અને એક પાસ્ટરની પત્ની બીમાર હતી. 3-4 મહિનાથી બીમારી જાય જ ના. એ પાસ્ટર પોતે પ્રાર્થના કરે તોય કઈ ના થાય. તો પાસ્ટરની પત્ની કે તમે કેવી પ્રાર્થના કરો છો, તમારી પ્રાર્થના સંભળાતી નહીં કે. બરાબર છે. તો પાસ્ટર વિચારે સારું આવું કેમ થાય છે? તો પાસ્ટરે વચન વાંચ્યું કે ભાઈ જો કોઈ બીમાર છે તો વડીલોને બોલાવે અને વડીલો તેલ લગાડીને પ્રાર્થના કરશે અને તે વ્યક્તિ સાજી થશે. દેવનું વચન કહે છે. તો શું થયું, એ પાસ્ટરે 3 મંડળીના વડીલોને બોલાવ્યા અને એ સમયે એ વચન આધારિત પ્રાર્થના થઈ. વચન આધારિત જે શરત છે એ પૂરી કરવામાં આવી અને એ બેન એ જ ઘડીએ સાજા થઈ ગયા. શું છે, પ્રાર્થનાઓ થતી હતી, પણ પ્રાર્થના વચન અનુસાર જે માળખું છે એમાં નહોતી થતી. ઘણીવાર ઘણા બધા લોકો કેવી પ્રાર્થના કરે છે, પ્રભુ મને આપો, પ્રભુ તમે આ કરો, પ્રભુ મને આપો, મારા માટે તમે આ કરો. પણ એકચ્યુઅલી પાઉલ શું પ્રાર્થના કરે છે ખબર છે? પાઉલ એ કહે છે કે પ્રભુ તમે જે અમારે માટે કર્યું છે, તમે જે અમને આપ્યું છે, એ જોવા તમે મારી આંખો ઉઘાડો. સમજો, આખી પ્રાર્થના જ અલગ છે. પ્રભુ તમે જે અમને આપ્યું છે, તમે અમારે માટે જે કર્યું છે, એ જોવાને સમજવા મારી આંખો ઉઘાડો. તમારા અંતરચક્ષુઓ પ્રકાશિત થાય કે તમારા નોતરાની આશા શું છે તમે સમજો. ઈસુએ ઉપરથી કહી દીધું, વધસ્તંભ પરથી, સંપૂર્ણ થયું, મારો સિલેબસ મેં પતાવી દીધો, મેં પતાવી દીધો. હવે તમારે રિવિઝન કરવાનું, હવે તમારે મોડે કરવા, તમારે તૈયારી કરવા, તમારે 5-5 ને 8-8 ને 10-10 કલાક વાંચવાનું છે. મારો સિલેબસ તો મેડમ કે છે મેં તો પતાવી દીધો. આપણે એ સમજવું જરૂરી છે કે ઘણી બધી વખત કેમ ઘણી બધી મહેનત કર્યા પછી પણ પરિણામો નથી આવતા, કારણ કે આપણે બાઇબલનો જે નકશો છે એ પાળતા નથી. બાઇબલનો જે નકશો છે એ પાળતા નથી. પવિત્રતા એ એક મહત્વની વાત છે. જો આપણા જીવનમાં પવિત્રતાની જ મોટી કમી છે તો યાદ રાખો, ગોલિયાત મરશે તો નહીં, ઉલટો મોટો થશે. બરાબર છે. 5 વાતો મેં તમને કીધી કે જો તમે તમારી સામેના ગોલિયાતનો નાશ કરવા માંગો છો આ વર્ષે, તો તમને દેવની હાજરીની જરૂર છે. ભાઈ સેવકોમાં જ દેવની હાજરી હોવી જોઈએ એવું નહીં. ભાઈ દરેક વ્યક્તિમાં, દરેક પ્રભુને ઓળખનારા વ્યક્તિમાં પ્રભુની હાજરી હોવી જરૂરી છે. કે
5 પોઈન્ટ છે, બરાબર છે. પહેલો પોઈન્ટ છે દેવના વચનોને ઓળખો, એનો મર્મ સમજો. જેટલું મનન કરશો મર્મ સમજશે. બીજું જે છે એ ભાઈ કરાર, તમારા કરારને, પ્રભુએ તમારી સાથે જે કરાર કર્યો છે એને હંમેશા યાદ રાખો. એ કરારને હંમેશા તમારા તરફથી તાજો કરતા કરારમાં ચાલો. અને ત્રીજી વાત છે પ્રાર્થના અને ઉપવાસ. પ્રાર્થના અને ઉપવાસ એક વાતાવરણ બનાવે છે. એ વાતાવરણમાં પરિસ્થિતિ બદલાઈ જાય છે. બરાબર છે. પ્રાર્થના અને ઉપવાસ શું છે? તમારી અંદર એક વાતાવરણ બનાવશે અને એ વાતાવરણ તમને મદદ કરશે લડવા માટે. બરાબર છે. ચોથી બાબત છે વિશ્વાસ અને વિશ્વાસુપણું. પ્રભુ પર વિશ્વાસ રાખો, પ્રભુ પરના વિશ્વાસમાં મજબૂત થાવ અને વ્યક્તિગત રીતે પ્રભુમાં વિશ્વાસુ. બરાબર છે. અને પાંચમો અને છેલ્લો પોઈન્ટ છે પવિત્રતા. પવિત્રતા જે હથિયાર છે, બરાબર છે, એ હથિયારને વધારે ને વધારે ધારદાર કરો. બરાબર છે. તો આ બધી બાબતો જે છે એ સાથે તમે ભેગી કરશો, તમે એ ગોલિયાત પર વિજય પ્રાપ્ત કરી શકો. ખબર છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી હજુરમાં આવીએ છીએ, તમારી દયાની કૃપા અમે ખાસ કરીને આ સમય માંગીએ છીએ. પ્રભુ એ જ પ્રાર્થના છે કે જે અમારા જીવનમાં જે પણ કોઈ સ્વરૂપમાં ગોલિયાત હોય એની પર અમે વિજય પ્રાપ્ત કરી શકીએ. સઘળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ. આમેન.